મિત્રો ભૂપેશ સર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તમે જો પ્રાથમિક શિક્ષક બનવાનું સપનું જોયું છે તો તમારી રાહ હવે પૂરી થઈ ગઈ છે। હા મિત્રો, ટેટ 1 ભરતીની 2025ની સત્તાવાર જાહેરાત આવી ગઈ છે। આજે આ વિડીયોમાં આપણે વાત કરીશું ક્યારે ફોર્મ ભરાશે, પરીક્ષા ક્યારે છે, કયા ઉમેદવારો પરીક્ષા આપી શકશે અને સૌથી અગત્યનું કયો સિલેબસ છે અને તૈયારી કઈ રીતે કરવી તેના વિશે આપણે જોઈશું। તો ચાલો વિના વિલંબે શરૂ કરીએ। ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ 1 2025ની જાહેરાત પ્રકાશિત થઈ ગઈ છે। જોઈ શકો છો કે શિક્ષક યોગ્યતા કસોટી ટેટ 1 2025નું જાહેરનામું 14/10/2025ના રોજ બહાર પાડવામાં આવ્યું છે। તેનો અગત્યનો જે કાર્યક્રમ છે તેના વિશે આપણે જોઈએ। તો તમે જોઈ શકો છો કે જાહેરનામું બહાર પાડવાની તારીખ 14/10/2025। ત્યારબાદ વર્તમાનપત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ 15/10/2025 અને ઉમેદવારો માટે રજિસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો 29/10/2025 થી 12/11/2025। આટલા સમયગાળામાં ઉમેદવારોએ પોતાનું ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે। ત્યારબાદ નેટ બેન્કિંગ મારફતે ફી સ્વીકારવાનો સમયગાળો તો 29/10/2025 થી 14/11/2025 સુધી ઉમેદવારો પોતાની ફી ઓનલાઈન ભરી શકશે। ત્યારબાદ પરીક્ષાનો સંભવિત માસ અને તારીખ તો 14 ડિસેમ્બર 2025। મિત્રો આ તારીખમાં ફેરફાર પણ થઈ શકે છે। ત્યારબાદ મિત્રો અગત્યનું છે શૈક્ષણિક વિગતો। એ શૈક્ષણિક જે લાયકાતો છે કે કયો વ્યક્તિ આમાં ફોર્મ ભરી શકે તે આપણે જોઈએ। તો સૌપ્રથમ શૈક્ષણિક લાયકાતોમાં ઓછામાં ઓછી HSC પાસ હોવી જોઈએ। ત્યારબાદ તાલીમી લાયકાતમાં 2 વર્ષ પીટીસી કે ડીએડ કરેલું હોવું જોઈએ। ત્યારબાદ 4 વર્ષની અલ્ટિમેટરી એજ્યુકેશનની ડિગ્રી હોવી જોઈએ અથવા 2 વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન એટલે સ્પેશિયલ એજ્યુકેશનનો કોર્સ કરેલો હોવો જોઈએ, તો તે ઉમેદવાર પોતાનું ફોર્મ ભરી શકશે। ત્યારબાદ કસોટીનું માળખું જોઈએ તો મિત્રો આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની એટલે વિવિધ હેતુલક્ષી સ્વરૂપની એટલે કે MCQ સ્વરૂપની હશે। આ કસોટીમાં વિવિધ હેતુલક્ષી 150 પ્રશ્નો રહેશે અને પ્રશ્નપત્રનો સળંગ સમય 120 મિનિટનો રહેશે, એટલે 150 પ્રશ્નોની સામે 120 મિનિટ તમને મળશે। ત્યારબાદ આ કસોટીના મૂલ્યાંકનમાં કોઈ નકારાત્મક મૂલ્યાંકન રહેશે નહીં, એટલે કે નેગેટિવ માર્ક છે નહીં। ત્યારબાદ મિત્રો જોઈએ તો પરીક્ષા ફી SC ST SC BC PH EWS કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી 250 રૂપિયા અને જ્યારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી 350 રૂપિયા રહેશે। આ ઉપરાંત સર્વિસ ચાર્જ અલગથી રહેશે। ત્યારબાદ કોઈ પણ સંજોગોમાં ભરેલી ફી પરત કરવામાં આવશે નહીં। ફી ભરવાની પદ્ધતિ તો મિત્રો તમે ઓનલાઈન પણ આ ફી ભરી શકો છો। ત્યારબાદ કસોટી અને પરીક્ષા કેન્દ્રો તો કસોટી પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યા અને પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કસોટી પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે। ત્યારબાદ પ્રશ્નપત્રનું માધ્યમ તો મિત્રો પ્રશ્નપત્રનું માધ્યમ ગુજરાતી, અંગ્રેજી, હિન્દી એમ 3 માધ્યમમાં રહેશે। મિત્રો તમે જે માધ્યમમાં પરીક્ષા આપવા માગો છો અને તમે જે આવેદનમાં ફોર્મ ભર્યું હશે માધ્યમમાં તેમાં તમારી પરીક્ષા આવશે। ત્યારબાદ મુખ્ય છે અભ્યાસક્રમ તો મિત્રો જે સુધારો થયો છે અભ્યાસક્રમમાં તે અહીં દર્શાવેલો છે, તે પ્રમાણે પરીક્ષામાં પ્રશ્નો પૂછાશે। તો કેટલા 5 વિભાગો હશે, 150 પ્રશ્નો અને 150 ગુણ। પ્રથમ વિભાગમાં બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્રના 30 પ્રશ્નો અને 30 ગુણ રહેશે। ત્યારબાદ વિભાગ 2માં જુઓ તો ગુજરાતી ભાષાના 30 પ્રશ્નો અને 30 માર્ક્સ। એના પછી વિભાગ 3 એ અંગ્રેજી ભાષા હશે, એના 30 પ્રશ્નો અને 30 ગુણ રહેશે। એના પછી વિભાગ 4 એ ગણિતનો હશે અને તેના પણ કેટલા 30 પ્રશ્નો આવશે। એના પછી વિભાગ 5 છે એ પર્યાવરણ, સામાન્ય જ્ઞાન, શિક્ષણના વર્તમાન પ્રવાહો, એના 30 પ્રશ્નો આવશે। તો આ રીતે મિત્રો તમારે 150 પ્રશ્નો આવશે અને તેના 150 ગુણ હશે અને 120 મિનિટ હશે। ત્યારબાદ અગત્યની સૂચનાઓમાં મિત્રો જોઈએ તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પછી તમારે નિયમિત વેબસાઇટ જોતા રહેવું પડશે। ફોર્મ છે એ આપણે ઓજસ નામની વેબસાઇટ છે તેના પર તમે ભરી શકશો। ત્યારબાદ મિત્રો જોઈએ તો આ કસોટી પ્રાથમિક શાળામાં 1 થી 5માં પ્રાથમિક શિક્ષક વિદ્યાસહાયક તરીકે નિમણૂક મેળવવા માટે જરૂરી લાયકાત પ્રાપ્ત કરવા માટેની છે।
આ કસોટી પાસ કરવાથી પ્રાથમિક શિક્ષક કે વિદ્યાસહાયક તરીકે પસંદગી પામવાનો હક મળતો નથી. ત્યારબાદ મિત્રો જોઈએ તો ઓનલાઈન અરજી તમે કરી શકો છો. તો મિત્રો આ હતું ટેટ 1 2025નું જાહેરનામું. જો મિત્રો તમે ટેટ 1 2025 માટે તૈયારી કરી રહ્યા છો તો આ તમારા માટે એક સુવર્ણ તક છે. મિત્રો અમારી ચેનલ પર ટેટ 1 ટેટ 2ના વિડીયો મૂકવામાં આવે છે તે તમે જોઈ શકો છો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો. અને જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો તમે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.